ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરમાં જે વીજળી આવે છે એ આટલી સ્થિર અને ભરોસાપાત્ર કઈ રીતે રહે છે? વેલ, એની પાછળ એક આખી સિસ્ટમ, એક અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે. એ સુનિશ્ચિત કરે છે કે આપણી લાઇટ્સ બરાબર ચાલે, આપણા ઉપકરણો બગડે નહીં. તો આજે આપણે એ જ શક્તિ પાછળનું રહસ્ય જાણવાના છીએ. આ સવાલ કદાચ સાવ સામાન્ય લાગે, પણ એનો જવાબ એન્જિનિયરિંગના એક ખૂબ જ સ્માર્ટ સિદ્ધાંતમાં છુપાયેલો છે, જેને કહેવાય છે વોલ્ટેજ રેગ્યુલેશન. ચાલો આજે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. જુઓ, આ જે સ્થિરતા આપણને મળે છે ને, એ કંઈ એમ જ નથી મળતી. આપણા પાવર ગ્રીડની અંદર તો જાણે સતત એક લડાઈ ચાલતી હોય છે. એકદમ નાજુક સંતુલન જાળવવું પડે છે. આને છે ને એક મોટા જગલિંગ એક્ટ જેવું સમજો. એક બાજુ પાવર પ્લાન્ટ્સ છે જે વીજળી બનાવી રહ્યા છે, અને બીજી બાજુ આપણા જેવા લોકો છે જે ઘરો અને ઓફિસોમાં વીજળી વાપરી રહ્યા છે. ગ્રીડનું કામ એ છે કે આ બંને વચ્ચે દર સેકન્ડે, દર મિનિટે એકદમ પરફેક્ટ બેલેન્સ જાળવી રાખવું. જો જરાક પણ ગડબડ થઈ તો આખી સિસ્ટમ ખોરવાઈ શકે છે. અને બસ અહીં જ વોલ્ટેજ રેગ્યુલેશનની એન્ટ્રી થાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો એ વીજળી માટેનું ક્રૂઝ કંટ્રોલ છે. જેમ કારમાં ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરો એટલે ગાડીની સ્પીડ એકસરખી રહે, ભલે રસ્તો ચઢાણવાળો હોય કે ઢાળવાળો. બસ એ જ રીતે વોલ્ટેજ રેગ્યુલેશન એ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરમાં આવતું વીજળીનું પ્રેશર એટલે કે વોલ્ટેજ એકદમ સ્થિર રહે, પછી ભલે ને આખા શહેરમાં એકસાથે ગમે તેટલા એસી ચાલુ થઈ જાય. તો ચાલો હવે થોડીવાર માટે આપણે બધા એન્જિનિયર બની જઈએ. આપણે એક વાસ્તવિક એન્જિનિયરિંગ પ્રોબ્લેમને જોઈશું અને સમજીશું કે તેઓ આ બેલેન્સ કેવી રીતે જાળવે છે. આજે આપણે માર્ગદર્શન માટે એન્જિનિયરિંગના પાઠ્યપુસ્તકમાંથી એક ક્લાસિક ઉદાહરણ લઈશું. હવે આ જોઈને ગભરાવાની જરૂર નથી. આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. આ સમજો કે આજની આપણી કેસ સ્ટડી છે. ઓકે, તો આ છે આપણો હીરો, એક ઓલ્ટરનેટર. અને સ્ક્રીન પર દેખાય છે એ છે એના વાઇટલ સ્ટેટ્સ, એટલે કે એના મહત્વના આંકડા. એની પાવર કેપેસિટી કેટલી છે, એ કેટલું વોલ્ટેજ આપે છે, અને એની અંદરનો પોતાનો અવરોધ કેટલો છે. આ બધી માહિતી આપણને એ સમજવામાં મદદ કરશે કે આ મશીન કેટલું સ્ટેબલ છે. સારું, તો હવે આપણી પઝલ સોલ્વ કરવાનો સમય આવી ગયો છે. પહેલો ટુકડો કયો છે? આપણે એ શોધવાનું છે કે આ ઓલ્ટરનેટર જ્યારે એની પૂરી તાકાતથી ચાલી રહ્યો હોય ત્યારે ખરેખર કેટલો કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પેદા કરે છે. તો આપણું પહેલું કામ એ ગણવાનું છે કે આ ઓલ્ટરનેટરમાંથી એની ફૂલ કેપેસિટી પર કેટલો કરંટ બહાર આવી શકે છે. અને જવાબ છે 210 એમ્પિયર. બસ આટલી છે આ મશીનની મેક્સિમમ કરંટ આપવાની ક્ષમતા. આ આંકડો આપણી પઝલનો એક બહુ જ જરૂરી ભાગ છે. હવે આગળ વધીએ. અહીં આપણે એક નાનકડો ફેરફાર કરવો પડશે. મોટાભાગની પાવર સિસ્ટમ 3 ફેઝ હોય છે, એટલે કે એમાં પાવર એક નહીં પણ 3 અલગ અલગ વેવ્સમાં આવે છે. આપણી ગણતરીઓ માટે આપણે આખી સિસ્ટમને એકસાથે જોવાને બદલે દરેક ફેઝને અલગ અલગ જોવો પડશે. તો જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે આપણને મળે છે 1905.25 વોલ્ટ દરેક ફેઝ માટે. આ નંબર ખાસ યાદ રાખજો, કારણ કે આપણી ફાઇનલ ગણતરીમાં આ બહુ કામ આવવાનો છે. ચાલો હવે આપણે આખી સમસ્યાના હાર્દમાં પહોંચીએ છીએ. હવે આપણે એ શોધવા જઈ રહ્યા છીએ કે આ ઓલ્ટરનેટર કોઈ પણ લોડ વગર અંદરથી ખરેખર કેટલું વોલ્ટેજ જનરેટ કરી રહ્યું છે. એન્જિનિયરો આને ઇન્ડ્યુસ્ડ EMF કહે છે. પણ એ પહેલાં આપણે ઓલ્ટરનેટરના પોતાના આંતરિક અવરોધને પણ ગણતરીમાં લેવો પડશે. એને એવું સમજો કે વીજળીને મશીનમાંથી બહાર આવતા પહેલાં એક નાની અડચણને પાર કરવી પડે છે. એન્જિનિયરો એના માટે ઇમ્પિડન્સ અને રિએક્ટન્સ જેવા ફેન્સી શબ્દો વાપરે છે, પણ મૂળ વાત તો અવરોધની જ છે. આપણી પાસે જે ડેટા છે એનો ઉપયોગ કરીને આપણે આ આંતરિક અવરોધના મૂલ્યોની ગણતરી કરી શકીએ છીએ. હવે આ નંબરો હાથમાં આવી ગયા છે તો આપણે ફાઇનલ ફોર્મ્યુલામાં બધું મૂકીને જોઈ શકીએ છીએ કે અંદર ખરેખર શું થઈ રહ્યું છે. ઓકે, એક ઊંડો શ્વાસ લઈ લો. આ સમીકરણ કદાચ થોડું જટિલ લાગે છે, પણ ખરેખર એવું છે નહીં. એ બસ આપણે અત્યાર સુધી શોધેલા બધા ટુકડાઓ, કરંટ, વોલ્ટેજ અને અવરોધને એક સાથે લાવે છે, જેથી આપણને ખબર પડે કે ઓલ્ટરનેટર અંદરથી કેટલી તાકાત બનાવી રહ્યું છે. અને પરિણામ આવ્યો 2077.10 વોલ્ટ પ્રતિ ફેઝ. યાદ છે આપણે પહેલાં ગણ્યું હતું કે બહાર તો ફક્ત 1905 વોલ્ટ જ નીકળે છે?
એનો મતલબ એ થયો કે ઓલ્ટરનેટર જેટલું વોલ્ટેજ બહાર મોકલે છે એના કરતાં વધુ અંદર બનાવે છે. અને આ જે તફાવત છે ને, બસ એમાં જ બધું જાદુ છે. બસ આપણે લગભગ પહોંચી જ ગયા છે. આટલા બધા નંબરો સાથે રમ્યા પછી હવે આપણે આખરે આપણા મૂળ સવાલનો જવાબ આપી શકીએ છીએ. આ ઓલ્ટરનેટર કેટલું સ્થિર છે? ટૂંકમાં આપણે બસ આ જ માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે ઓલ્ટરનેટર આરામ કરી રહ્યો હોય, એટલે કે નો લોડ પર હોય, અને જ્યારે એ એની પૂરી તાકાતથી કામ કરી રહ્યો હોય, એટલે કે ફૂલ લોડ પર હોય, ત્યારે એના વોલ્ટેજમાં કેટલો ફેરફાર થાય છે. અને એની ગણતરી તો એકદમ સહેલી છે. આપણે આપણા બે મુખ્ય નંબરો લઈએ છીએ. એક અંદર બનતું નો લોડ વોલ્ટેજ અને બીજું બહાર મળતું ફૂલ લોડ વોલ્ટેજ. આપણે એ બંને વચ્ચેનો તફાવત શોધીએ છીએ અને એને ટકાવારીમાં ફેરવી દઈએ છીએ. અને આ રહ્યું આપણું પરિણામ, આપણી આખી મહેનતનું ફળ, 9.01%. પણ આ નંબરનો સાચો મતલબ શું થાય? આ 9.01%નો અર્થ એ છે કે જ્યારે આ ઓલ્ટરનેટર પર પૂરેપૂરો લોડ નાખવામાં આવે ત્યારે એના આઉટપુટ વોલ્ટેજમાં માત્ર 9% જેટલો જ ઘટાડો થાય છે. અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ આ ખૂબ જ સારો આંકડો છે. આ નંબર જેટલો નાનો હોય, પાવર સપ્લાય એટલો જ સ્થિર ગણાય. આનો સીધો મતલબ છે કે લાઇટમાં ઓછું ઝબક થવું, ઓછા પાવર સર્જ અને આપણા ઉપકરણોની લાંબી લાઈફ. બસ આ જ ગણતરી છે જે આપણી લાઇટને સ્થિર રાખે છે. અને આ બધી વાત આપણને ભવિષ્યના એક બહુ જ રસપ્રદ પડકાર તરફ લઈ જાય છે. જેમ જેમ આપણે સોલાર અને વિન્ડ જેવા રિન્યુએબલ એનર્જી સોર્સ તરફ વધી રહ્યા છીએ, જે કુદરતી રીતે જ ઓછા અનુમાનિત હોય છે, ત્યારે આ નાજુક સંતુલન જાળવવું વધુને વધુ મહત્વનું બની જશે. વોલ્ટેજ રેગ્યુલેશનનો આ અદૃશ્ય ખેલ ભવિષ્યમાં હજી વધુ જટિલ બનવાનો છે. અમારી સાથે આ વિષયની ઊંડાણમાં ઉતરવા બદલ આભાર.